તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજના એક મારા નવા વ્લોગમાં. અને આજે આપણા ભેગો આપણો ભાઈ છે, એટલે ભાઈબંધ છે, એમ ભાઈ વચ્ચે. અને બાકી આપણે કબૂતરા જાઓ બપોર ભાઈ ખોલ્યા છીએ અને અંદર કબૂતરા છે ને આપણે બહાર કાઢીએ. અને નવી એક માદી લઈ આવ્યો છે. એ માદી હું તમને બતાવું, બહુ મસ્ત મજાની માદી છે. અને એ આપણે ઓલો બોર્ડરવાળો નર લઈ આવ્યો તો એના ભેગી નાખવાની છે, એટલે જોડી કરવામાં ભેગા પૂરી દીધા. અને એ માદી હું તમને બતાવું, નરે બતાવું. અને બે કબૂતરા આપણા ઉડે છે ક્યારના. અને બાકી થોડાક ઉપર બેઠા છીએ, થોડાક અહીંયા બેઠા છીએ. બાકી વરસાદ આવે છે, જો પાણી ભર્યું છે બધી સાઈડ. અને બાકી હવે કબૂતરા હું બધાને કાઢું, તો તમે બધા એન્ડ સુધી જોડાયા રહ્યો. અને પેલા બધા કબૂતરને કાઢી મૂકું અને પછી ઓલી માદી હું તમને બતાવું. ચાલો. તો આપણે હંધા કબૂતરા બહાર કાઢી મૂકાય છીએ. અને બાકી હવે જો અહીંયા પાણી ભરાઈ ગયું પહેલાં, અને આપણે સાફ કરી નાખવું જોઈએ. અને પછી ખાવા નાખવું. અને ભીના ઘઉં કે ખવડાવવા નહીં, માંદા પડે બીમાર. આપણે સાફ કરી નાખીએ અને પછી બધા કબૂતરને આપણે ખાવા પીવાનું નાખીએ. પછી જુઓ કે પહેલાં વેરાવાળા 2-3 તો ઉડવા માંડ્યા છે, બાકી બધા બેઠા છે. માધી હમણાં બતાવું, આ ખાવા પીવાનું નાખ દો પહેલાં. એટલે પહેલાં સાફ કરી નાખો ને પછી આ બધાને ખાવા પીવાનું નાખવું. જીરો નર છે અને જે નરને પાખડા આવી ગયા છે ને એ હવે ઓલા ઘેરા ભેગો ઉડવાનો છે ને, એનાથી તો આસમાન બંધ જ થઈ ગયા. જીરો આપણો ઉડે છે એના કરતાં ઊંચો ઉડતો હોય છે આ. અને આપણો સારંગપુરી. અને જુઓ કેટલા બધા ઊંચા ઉડી છે બધા ભેગા. અને બે આપણે આમ ઉડતા હતા, જોઈ છાપણ મારે છે. હવે એ કયા પઠ્ઠા હોય ને ખબર નથી આપને. બાકી આમ તો બધા પઠ્ઠા જ છે, આમાં ભેગા મોટા કંઈક કબૂતરા છે નહીં. બધા બેઠા જ છે આપણા ઘરના. બાકી મોટા જો તમને બધા હેઠે નીચે બેઠા છે. અને આ હૈદરાબાદીને ઓલો આપણો અનર ભૂગે છે બી. અને બાકી બધા જો ખાઈ પીએ છીએ. અને ઓલી માદી કે ક્યાં ગઈ જો અહીંયા વચ્ચે બેઠી જાય, લાલની બાજુ બેઠી આપણી માદી છે જ્યારે આ. એટલે માદી આપણે લઈ આવ્યા છીએ. એટલે આમ તો તમે જોઈ લો ને પછી હું તમને હમણાં પકડીને બતાવી દઉં. બાકી બધા કબૂતરા આપણા ભેગા ઉઠશે એટલે બહુ સારા મારા ઉડવા મનશે. એટલે અત્યારે તો થોડાક બચ્ચાની ઉડેવા છે. બાકી જો પાખડા ખેંચેલા બધાના. એટલે પાખડા એટલે થોડાક ભાંગેલ ને તૂટેલ નહોતા એટલે આપણે ખેંચવા પડ્યા. બાકી આપણે પાખડા ખેંચતા નથી આમ તો. અને બાકી આપણે જંગાના ખેંચવા પડે, કેમ કે જંગાના કેમ પાખડા ખેંચવા પડે, કેમ કે એ લકવા છે એક તો, અને એ ઉડવાવાળું કબૂતર છે. એટલે 2-3 ફેરે તો નીચે પડી ગયું છે. એટલે એને હું પાખડા ઘડીમાં આવવા દેતો નથી ને આખરે આપણે એના પર ખાતરી નાખ્યા છે. જો હરો બેઠો છે અને પછી પેટે પડી જાય ઉડીને. અને એ આમ તો પાછો ઉડી હગે એવો છે નહીં. એટલે નીચે પડે તો મીંદડી ખાઈ જાય. એટલે આપણે એને પાખડા ઉગવા દેતા નથી. એટલે જો એને તો પાખડા ત્યાં ખાતરી નાખ્યા છે આપણે. અને એમ બેઠો છે અને ઘણો બધો હાજો થઈ ગયો છે. તમને આના પેલા બ્લોગ જોતા હોય તો તમને ખબર હશે કે એ ડોકી બહુ ઓલી આમાં જ કર્યા રાખતો. ને અત્યારે જો એમ બહુ નથી કરતો, અત્યારે ખાલી શાંતિને બેઠો છે. એટલે અત્યારે આપણે જેટલો પ્રયત્ન કરશું, જેટલું બને એટલું આપણે એના માટે કરશું કે એ હાજો થઈ જાય, બીમાર પાછો લખવામાં આવે નહીં. અને હાજો જ કરવો છે આપણે એને. અને હાજો થઈ જ જાય ગોળી પાવજો. એટલે બહુ સારા મારી ગોળી છે. પહેલાં તો બહુ આમ વાકી ડોકી કર્યા રાખતો ને ખાતો પીતો કાંઈ નહીં. એટલે પહેલાં એને ખવડાવતો હું હાથેને જ ખવડાવું એને. હું 8-9 મહિનાથી હાથેને ખવડાવું છું એને. ડેલી સર્વિસ એને હું હાથેને જ ખવડાવું છું. એટલે જીવતો છે. બાકી આમ તો મરી જાય એમ છે, કેમ કે ખાઈ શકતો નથી. બાકી હવે એ ટૂંક સમયમાં જે એની મેળે હાથે ખાવામાં એને એ ખાવા મનશે એમ. અને અત્યારે તો કંઈ ખાતો હોય છે. બાકી તો આપણે બધા નવા હવે પાખડ આવી જાય અને પછી આપણે બધા કબૂતરને ઉડાડવાના છે ભેગા.
અને આ બધા ઉઠશે ત્યારે તો બહુ મજા આવશે. અને આ બધા તો આપણે શિયાળામાં જ ઉઠશે. આમ તો સાવ જે આપણે આમ તો ઉડાડવા નથી, નોર્મલી ભલે થોડા ઘણા જે આપણે બચ્ચા ઉડે એમ ઉડે તો તકલીફ નહીં, કાંઈ બચ્ચા જ ઉડવા જેવા છે. આને તો આપણે શિયાળામાં જ ઉડાડવા છે બધાને. બાકી જો આપણે એક નર થયો છીએ એ બહુ મસ્ત મજાનો છે. અને આ એક પઠું ઉઠતું હતું, જો વચમાં બેઠું છે એની છેલ્લેથી બીજું બેઠું ને એ બે ઉઠતા હતા અને એ બે આવ્યા છે. બાકી હજી 5-6 કબૂતર જો ઉડે છે આપણે, 6 કબૂતર હજી કેરામાં ઉડે છે ભેગા. અને હવે હું તમને ઓલી માદી પકડી લઉં અને માદી પકડીને બતાવું ને ઉપર જે ઉડે છે કયા બચ્ચા ઉડે એ હું તમને બતાવી દઉં. અને બાકી બાજુવાળાના કબૂતર અહીંયા આવ્યા છે આપણે. જો એક ઓલું લાલ જે એ છે અને હજી એક બીજું એ છે એ ઓલા બાજુવાળાના જે ખબર હોય તમને આની પહેલાં આપણે અહીં રાખ્યા હતા તો અહીંયા જ રહેતા અને અત્યારે અહીંયા આવ્યા છે આપણે ખાવા પીવા અહીંયા જ આવતા હોય. અને હજી એક ચોટિયારી છે એ ચોટિયારી અહીંયા જ હોય એટલે આજે અહીંયા કબૂતર ખોલ્યા એટલે આપણે સીધા અહીંયા આવી ગયા. એટલે હમણાંથી આપણે પૂરશું એટલે એને ઉડાડી દેવું આપણે. ચાલો હું તમને હમણાં ઓલી માદી બતાવી દઉં અને ઉપરથી આપણે ઓલા કબૂતરા ઉતરે એ તમને બતાવી દઉં. જયેશભાઈ કબૂતર લઈને 500 રૂપિયા. કેટલાનું? 500 રૂપિયા. 500નું? ક્યાંથી લઈ આવ્યો? પૈસા ક્યાંથી લઈ આવ્યા? પૈસા હોય ને ક્યાં લઈ આવ્યો? ઉડાડવા લઈ ઉડાડવા લઈ આવ્યો. હે ઉડાડવા લઈ આવ્યો છે તો ભાઈ જયેશભાઈ કબૂતર લઈ આવ્યો. એમ આજે ને બેસી જાય આપણે, એને કાંઈ બીજું કામ જ નથી. જો બેઠા છે અહીંયા આ ભાઈ બેઠો, આ કેમેરામેન છે આપણો. આ ભાઈ આઈફોન જોવે ને આગળ આઈફોન છે, જોઈ લ્યો કેવો સ્માઇલ કરે છે. એની આગળ આઈફોન છે એટલે આપણી આગળ આઈફોન નથી. તો ભાઈ હું તમને કબૂતર બતાવી દઉં. આ બધું ઉઠતું હતું જ આ વચ્ચે બેઠું. પછી એક આપણી આ માદી ઉઠતી હતી અને પછી એક કબૂતર કયું હતું એ જો આ વચ્ચે રીંગ ઉપર બેઠું છે ને કારું ને પેલી રીંગ ઉપર આવું છેલ્લે તમારે જો વ્હાઈટ કલરનું જે એક ઉઠતું હતું અને બાકી આ એક આ ઉઠતું હતું, પછી એક આ ઉઠતું હતું, એક આ ઉઠતું હતું અને એક આ, અને બાકી એક તો ઉડે જ છે. એ તો ક્યારે ઉતરે એનું કંઈ નક્કી નથી. અને બાકી હું તમને જે માદી લઈ આવ્યો હતી માદી હું તમને બતાવું. તો કેમેરામેન કેમેરો પકડો. તો કેમેરામેનને પહેલાં આપણે કેમેરો દેખાડી દેખાડી હું આપી દઈ સોરી આમ. તો આપણે આ માદી લઈ આવ્યા છીએ તમને હું દેખાડી દઉં. બહુ અત્યારે તો પાખડા કરી નાખ્યા આપણે, કેમ કે ભાઈ ઉડે તો પાછી નીચે આવે. એટલે આ માદી લઈ આવ્યા છીએ આપણે, બહુ મસ્ત માદી છે. એટલે તમે એની માદી આગ બાગ જુઓ. એટલે બહુ શાનદાર કબૂતર છે ભાઈ. તમે કહેજો કે કોમેન્ટમાં કહેજો આ કબૂતર કેવું છે એમ. એટલે બહુ શાનદાર કબૂતર છે. જો એના પંજા એટલે પંજામાં આપણે કાંઈ બહુ ખબર પડતી નથી, નોર્મલી ખબર પડે. બાકી જયેશભાઈને દેખાડો આપજો. તો જયેશભાઈ કબૂતર કેવું છે? કેવું કબૂતર? ટેડી મારવાળું કંસરું એક જ નસલમાં બધી આવી ગઈ. એટલે તમે સમજી જવાનું કઈ નસલ છે. એટલે એક પગમાં એક કુસરામાં એક ટાંગામાં એક આંખમાં બધી આમાં ફેરફાર છે. એટલે એનું એક કબૂતર બનાવી નાખવાની. તમે કોમેન્ટ કરી નાખો કયું કબૂતર બનાવું. આ કબૂતર આપણે લઈ આવ્યા છીએ આપણા બોર્ડરવાળા હાટું. એટલે બહુ મસ્ત જોડી બનશે અને ઉઠશે એટલે લાજવાબ. એટલે જો ઘણો બધો આમ ચેન્જ થવાનો છે. શું કહેવાય ઓલું બાલાએ કીધું હતું પિક્ચરે શું કહેવાય ઓલું ટેલરે બાકી છે ને પિક્ચરે બાકી જેવું કામકાજ છે. આપણે હવે શિયાળામાં જોઈએ પિક્ચર આવે કે નથી આવતું. બાકી દીવો હાથમી જાય, દીવો તો નહીં હાથમાં દે, પિક્ચર આવી જાય. એટલે બહુ મસ્ત કબૂતર લઈ આવ્યા આપણે. તમે બધા કોમેન્ટ કરો કેવી છે માદી આ. અને બાકી હવે બધા કબૂતર અહીંયા ખુલ્લા છે, જોઈ લો તમે. અને બાકી બધા ઉતરી જાય છે ને એક જ કબૂતર આપણે હજી ઉડે છે. અને કબૂતર સૌથી છેલ્લે ઉતરે એવું કબૂતર છે. અને આમ નાનું બચ્ચું છે એ મેં તમને રાતે ઓલું આવતું રહ્યું હતું એ બચ્ચું છે હજી ઉડે છે અને એકલું જ ઉઠતું હોય છે. દેખાડ ભાઈ, એ ભાઈ આમ કબૂતર દેખાડ આપણું જો એકલું જ ઉઠતું હોય એટલું એકલું ઉડે. બધા ઉતરી જાય ને પછી કબૂતર ઉતરવાનું નામ લે. અને ઘડીકમાં તો પાકડા ઢીલા કરતા જ નહીં, ઉડેર રાખશે એક ધારું. છાપર વાપર મારવાનું એનામ આવતું નથી. છાપર તો એ મારતું જ નથી કબૂતર અને ગુલાટે મારતું નથી. હજી બચ્ચું છે. બાકી બોર્ડરવાળો આપણો ન રહી હું તમને તો બતાવી દીધા. અહીંયા હાર્યો જો બોર્ડરવાળો હાથમાં આવે નહીં તો તમે પકડીને બતાવી દો. હાલ આવી ગયો હાથમાં. તો એ આપણો આનર છે એટલે આનર માટે આપણે માદી લઈ આવ્યા. એટલે જોડી કેવી બનશે તમે કહી દેજો કોમેન્ટમાં. બાકી બચ્ચા તો લાજવાબ જ ઉઠવાના છે ભાઈ. આપણે એ માટે જ આપણે લઈ આવ્યા. અને કેટલો ટાઈમ પછી આપણે માદી લેવા ગયા હતા અને માદી હારા મારી ભાઈ એવી જ આપણે માદી લેવાની હતી. એટલે આ નર છે આપણો એ અને આ નર ભેગી આપણે એ માદી નાખવાની છે. અને તમે બધા કોમેન્ટ કરી દેજો કે કેવી જોડી થાય આની. બાકી
તો એ તો આ રીતે થાય. બાકી બધા કબૂતરા ખોલી નાખ્યા ને ખાવા પીવા નાખી દીધું છે. અને હવે આ કબૂતરને આપણે પૂરી દેવા, કેમ કે વરસાદ આવવાનું એવું વાતાવરણ થઈ ગયું છે. એટલે આ બ્લોગનું અહીંયા મારે એન્ડ કરી દેવું છે. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. નવા હોય તો સબસ્ક્રાઈબ નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો અવાજ નવા બ્લોગમાં મળ્યા ફરી પાછા. બાય બાય.